હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું આવનારી ગુજરાત સિવિલ જજ એક્ઝામિનેશન 2024 વિશે. યસ ફ્રેન્ડ્સ, આ એક્ઝામમાં ફ્રિક્વન્ટલી જે ક્વેશ્ચન પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. ખાસ કરીને પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે હંમેશા વારંવાર રિપીટ થતા રહે છે તેના આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છે. પાર્ટ નંબર 7માં આ એમસીક્યુઝની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, જે લોકોએ પાર્ટ નંબર 1 થી પાર્ટ નંબર 6 જોયા નથી, આઈ બટન પર ક્લિક કરીને વિડીયોઝ જોઈ શકે છે. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. એક લાઇક જરૂરથી કરજો. સૌથી પહેલો ક્વેશ્ચન છે અંડર સેક્શન 115 ઓફ ધી કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908 which court can call for the record of any case. 115 કલમ સીપીસી હેઠળ કઈ અદાલત રેકર્ડ કોલ ફોર મંગાવી શકે? ઓપ્શન એ સુપ્રીમ કોર્ટ, ઓપ્શન બી હાઈકોર્ટ, ઓપ્શન સી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે ઓપ્શન ડી લોઅર કોર્ટ. 5 સેકન્ડનો આપને સમય મળશે. ફ્રેન્ડ્સ, આપે 5 સેકન્ડની અંદર કોમેન્ટમાં મને જવાબ આપવાનો છે. આ ક્વેશ્ચનનો સાચો જવાબ શું બને? 5 સેકન્ડનો સમય સમાપ્ત. સાચો જવાબ સીપીસીની કલમ 115 મુજબ હાઈકોર્ટ છે. ફ્રેન્ડ્સ, તો હાઈકોર્ટ પાસે સત્તા છે કે કોલ ફોર રેકોર્ડ કરી શકે. એ હંમેશા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની રહે છે. ખાસ કરીને યાદ રાખી લેજો, આ પ્રશ્નો પૂછાય તો આન્સર આવડવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન ધી લાઇટ ઓફ સેક્શન 102 ઓફ ધી સીપીસી વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ? 102 કલમ છે સીપીસીની, એ મુજબ કયું સ્ટેટમેન્ટ સાચું છે? ઓપ્શન એ, no second appeal is allowed when subject matter of original suit for recovery of money not exceeding 25,000 rupees. B, no second appeal is allowed when subject matter of original suit is for recovery of money not exceeding 50,000 rupees. Option C, no second appeal is allowed when subject matter of original suit is for recovery of money not exceeding 1 lakh rupees. Option D, none of the above. નો સમય સ્ટાર્ટ થઈ ગયો છે. પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી આ ક્વેશ્ચનનો આન્સર આપને આવડતો હોય તો 5 સેકન્ડની અંદર જરૂરથી આપજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે વાત છે એ કલમ 102 સેકન્ડ અપીલની વાત છે સીપીસી મુજબ. તો આપણે જાણીએ છીએ કે સીપીસી મુજબ સેકન્ડ અપીલ માટે યાદ રાખવાનું કે જો રિકવરી ઓફ મનીનો દાવો હોય અને 25,000 રૂપિયા કરતાં વધારે રકમ ન હોય તો સેકન્ડ અપીલ ત્યાં થઈ શકે નહીં. અને એટલા માટે ઓપ્શન એ કરેક્ટ બની જશે અહીંયાથી. ઓપ્શન બી ખોટો છે, સી પણ ખોટો અને ડી પણ ખોટો. સાચો જવાબ એ બને. આ યાદ રાખી લેજો, ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. Question number 3 is, the provision for settlement of dispute outside the court is inserted under the Code of Civil Procedure 1908 through which of the following amendment? તો એમેન્ડમેન્ટ પૂછ્યો છે કે જે અદાલતની બહાર પતાવટના જે કોન્સેપ્ટ આવ્યા છે કે આઉટસાઇડ ધી કોર્ટ સમાધાન થઈ શકે છે એ સીપીસીમાં એડ કરવામાં આવ્યું, પણ કયા એમેન્ડમેન્ટથી? ઓપ્શન જોઈ લો. ઓપ્શન એ, સીપીસી એમેન્ડમેન્ટ એક્ટ 1972, સીપીસી એમેન્ડમેન્ટ એક્ટ 1976, સીપીસી એમેન્ડમેન્ટ એક્ટ 1999, સીપીસી એમેન્ડમેન્ટ એક્ટ 2000. આપનો સમય સ્ટાર્ટ છે. ફ્રેન્ડ્સ, આપને આ ક્વેશ્ચનનો આન્સર આવડવો જોઈએ. 89માંથી હંમેશા પ્રશ્નો પૂછાય છે. તો શું આવે સાચો જવાબ? ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે સી. 1999નો આ સુધારો છે જે હંમેશા યાદ રાખી લેજો. સેક્શન નંબર 89 જે ઇન્સર્ટ કરવામાં આવી ખાસ કરીને અદાલતની બહાર સમાધાન માટે, તો એ 1999નો સુધારો હતો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સાચો જવાબ સી બને. Next question is, which of the following properties can be attached as per the Code of Civil Procedure 1908? CPC 1908 મુજબ નીચેનામાંથી કઈ પ્રોપર્ટી જે છે અટેચ થઈ શકશે? ઓપ્શન એ, બુક્સ ઓફ એકાઉન્ટ, ઓપ્શન બી, અ મેર રાઇટ ટુ સ્યુ ફોર ડેમેજ, ઓપ્શન સી, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, યા ઓપ્શન ડી, ટૂલ્સ ઓફ પાર્ટીશન. વોટ વિલ બી કરેક્ટ આન્સર? બહુ જ ઇમ્પોર્ટન્ટ આ પણ કોન્સેપ્ટ છે કે અટેચમેન્ટ પ્રોપર્ટીનું થઈ શકે. કઈ પ્રોપર્ટી અટેચ થઈ શકે અને કઈ ન થઈ શકે આપને ખબર હોય તો આન્સર મળી જ જાય. ક્વેશ્ચન નંબર 4માં સાચો જવાબ સી આવે. ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જે છે એ અટેચ થઈ શકે, બુક્સ ઓફ એકાઉન્ટ નહીં, મેર રાઉટ ટુ શ્યુ નહીં, ટૂલ્સ ઓફ પાર્ટીશન. સાચો જવાબ સી બને. સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 5 ઇઝ, what monetary fine is prescribed as penalty for defaulting attendance by a person to whom summons has been issued by the CPC?
એઝ પર ધી CPC 1908. તો કોઈ વ્યક્તિને CPC 1908 હેઠળ સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યો છે અટેન્ડ કરવા માટે અદાલત, પણ એ હાજર નથી રહેતો, ડિફોલ્ટ કરે છે, તો કેટલી પેનલ્ટી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી છે? ઓપ્શન એ not exceeding 5,000 rupees, option B not exceeding 10,000 rupees, option C not exceeding 25,000 rupees, या option D not exceeding 50,000 rupees. સમય આપનો સ્ટાર્ટ છે. આન્સર કોમેન્ટમાં જરૂરથી આપજો. આપના શું આન્સરો મળે છે મને ખબર પડે ફ્રેન્ડ્સ. બિલકુલ યસ, અહીંયા ક્વેશ્ચન નંબર 5માં સાચો જવાબ શું બને? CPCમાં સ્પષ્ટ જોગવાઈ છે નોટ એક્સિડિંગ 5,000 રૂપીસ, 5,000 રૂપિયા કરતાં વધુ નહીં હોય. તો યાદ રાખી લેવાનું, જો કોઈ વ્યક્તિ ડિફોલ્ટ કરે છે અટેન્ડ કરવા માટે સમન્સ જેને ઇસ્યુ કરવામાં આવે છે CPC મુજબ, તો 5,000થી વધુ નહીં તેટલો મોનિટરી ફાઇન અદાલત તેના પર કરી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ which of the following of the Code of Civil Procedure 1908 state that the fact shall be proved by the affidavit in every claim? દરેક દાવા અરજીમાં જેટલી પણ હકીકતો છે એ બધી જ એફિડેવિટથી સોગંદનામા પર પ્રૂવ કરવી પડે, સોગંદ પર પ્રૂવ કરવી પડે. એ હકીકત કઈ કલમમાં જણાવવામાં આવી છે CPCમાં? ઓપ્શન એ કલમ 26, ઓપ્શન બી કલમ 33, ઓપ્શન સી સેક્શન 39, ઓપ્શન ડી સેક્શન 46. 5 સેકન્ડનો આપને સમય આપું છું. પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરવાના છે. આપણે કોમેન્ટ કરશો તો ખબર પડશે મને કે આપણે પહેલાં જ આન્સર આપી દીધો. ક્વેશ્ચન નંબર 6, સાચો જવાબ બને છે એ કલમ 26માં જોગવાઈ છે ફેક્ટ જે છે એફિડેવિટ પર તમારે પ્રૂવ કરવી પડે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન ઇઝ ડેલ્ટ અંડર વિચ ઓફ ધી ફોલોઈંગ પ્રોવિઝન ઓફ CPC 1908? નાણાકીય હકુમત બાબતેની જોગવાઈ. ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષામાં. ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં અગાઉ આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. પેક્યુનરી જ્યુરિસ્ડિક્શનનો ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે. કઈ કલમમાં છે? ઓપ્શન એ સેક્શન 6, ઓપ્શન બી સેક્શન 16, ઓપ્શન સી 21, ઓપ્શન ડી 23. 5 સેકન્ડનો સમય અહીંયા પણ હું આપને આપું છું. બિલકુલ ઇઝી ક્વેશ્ચન છે અને આનો જવાબ તો લગભગ દરેક સ્ટુડન્ટને આવડી જ ગયો હશે ને 5 સેકન્ડની પણ રાહ નહીં જોઈ હોય. સાચો જવાબ એ બને. કલમ નંબર 6માં પેક્યુનરી જ્યુરિસ્ડિક્શનની વાત કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ determination of any question within which of the following section of CPC will be deemed decree? તો ડિક્રીમાંથી આ કોન્સેપ્ટ છે કે કયા પ્રશ્નનો નિર્ણય ડીમ ડિક્રી ગણાશે. આપણે જોયું ડિક્રીની વ્યાખ્યામાં કલમ 2.2માં વ્યાખ્યા છે ને ત્યાં આપણે જોયું છે. એ ડિટર્મિનેશન ઓફ ક્વેશ્ચન વિધિન સેક્શન 122, ડિટર્મિનેશન ઓફ ક્વેશ્ચન વિધિન સેક્શન 133, ડિટર્મિનેશન ઓફ ક્વેશ્ચન વિધિન સેક્શન 144 કે પછી ડિટર્મિનેશન ઓફ ક્વેશ્ચન વિધિન સેક્શન 155. સિમ્પલ ક્વેશ્ચન છે અને આનો પણ આન્સર આપ સૌને આવડતો હશે જો આપે કલમ નંબર 2.2 ધ્યાનથી ડિક્રીની વ્યાખ્યા વાંચી હશે. સમય આપનો સમાપ્ત થાય છે. સાચો જવાબ સી બને. કલમ 144 રેસ્ટિટ્યુશનનો કોન્સેપ્ટ છે ડીમ ડિક્રી ગણાય અને એટલા માટે સાચો જવાબ સી બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કલમ નંબર ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ સિચ્યુએશન અ શૂટ મે નોટ બી ડિસમિસ એઝ પર ધી CPC? કયા સંજોગોમાં દાવો ડિસમિસ નહીં થઈ શકે? ઓપ્શન એ where neither party appears when the suit is called for hearing, જે દિવસે સુનાવણી રાખી હોય કોઈ પણ પક્ષકાર ન આવે તો. where summons not serve in consequence of plaintiff's failure to pay cost, હવે પ્લેન્ટિફે કોસ્ટ પે નથી કરી અને એટલા માટે સમન્સ નથી બચ્યો ત્યારે. where plaintiff does not appear when the suit is called on for hearing, વાદી ન આવે. ઓપ્શન ડી પ્રતિવાદી ન આવે. what will be correct answer? તો ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ આ પણ CPCના ઓર્ડર 9માંથી આ પ્રશ્ન પૂછેલો છે. 5 સેકન્ડનો સમય સમાપ્ત. સાચો જવાબ છે ડી ડિફેન્ડન્ટ ડઝ નોટ અપિયર વેન ધ શૂટ ઇઝ કોલ્ડ ફોર હિયરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન અને આજનો લાસ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધી ફોલોઈંગ મે બી ધ બેઝિસ ફોર ડિટરમાઇનિંગ જ્યુરિસ્ડિક્શન ઓફ અ સિવિલ કોર્ટ? જ્યારે સિવિલ કોર્ટનું જ્યુરિસ્ડિક્શન નક્કી કરવું છે તો નીચેનામાંથી કઈ વસ્તુ પર તમારે આધાર રાખવો પડે? ઓપ્શન એ અમેન્ડ્સ મેડ ઇન ધી પ્લેન્ટ, દાવા અરજીમાં જે પણ કોઈ અમેન્ડમેન્ટ આપી છે તેના પર. અમેન્ડ્સ મેડ ઇન ધી રિટર્ન સ્ટેટમેન્ટ, લેખિત જવાબમાં જે હકીકતો જણાવી છે એના પર. બોથ એ એન્ડ બી કે નન ઓફ ધી અબોવ. 5 સેકન્ડનો સમય અહીંયા પણ આપું છું આપને. સાચો જવાબ શું બને? કોમેન્ટ જરૂરથી કરવાની છે આપે. સિમ્પલ 5 સેકન્ડનો સમય અહીંયા તમારો સમાપ્ત થાય છે. સાચો જવાબ ક્વેશ્ચન નંબર 10માં એ બને. દાવા અરજીમાં જે હકીકતો જણાવી હોય તેના પરથી તમે સિવિલ કોર્ટની જ્યુરિસ્ડિક્શન નક્કી કરી શકો. તો બહુ સિમ્પલ. આજે 10 ક્વેશ્ચન અને આન્સર્સ આપણે જોયા છે જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
આપને 10માંથી શું સ્કોર થયો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો હું આપ સૌ માટે લાવતો રહીશ ફ્રેન્ડ્સ. આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. આપના જે પણ કોઈ મિત્રો જ્યુડિશિયરીની તૈયારી કરી રહ્યા છે એમની સાથે શેર પણ કરજો, અને સાથે સાથે જે સ્ટુડન્ટ્સ આજે નવા છે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. આપના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવા ને આવા વિડીયો લઈને આવવાનો છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.